નમસ્કાર, પ્રસ્તુત છે આજના હવામાન સમાચાર। રાજ્યમાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે અને હવે હવામાન વિભાગે ઠંડી અંગે મહત્વની આગાહી કરી છે, જે મુજબ આજથી 7 દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે। હિમાલય તરફના પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો આવ્યો છે। 2 દિવસથી તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં પણ ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે અને વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે। રાજ્યમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 13 ડિગ્રી નોંધાયું છે। ઉપરાંત ડીસામાં 14 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી, અમદાવાદ, ભુજ, પોરબંદર અને રાજકોટમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તેમજ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠા, આણંદ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે। આ ઉપરાંત ભરૂચ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે।